એક્સપ્રેસિવ બાપ નથી હોતા. મને પર્સનલી તમારા વિશે જાણવું છે. તમે એક્સપ્રેસિવ છો ખરા મુરારીદાન માટે કે કૃષ્ણાદિત્ય માટે? હું અગેન હું થોડો નથી કરી શકતો એક્સપ્રેસ. હું નથી વર્ણવી શકતો એને. અને મને થોડું એવું થાય કે હું જો વર્ણન કરું ને હું એને મારો પ્રેમ એને દેખાડું તો કદાચ એવું બને કે એનું ભણતરમાંથી કદાચ ધ્યાન હટે, કોઈક ઓલું થાય કે એવું. એટલે હું નથી વર્ણવી શકતો એનું કદાચ કારણ હશે કે એના મધર સાથે એ વધારે કનેક્ટેડ હોય અને એ કદાચ એના મધરે એવી એક બીક રાખી હોય કે હું તાર પપ્પાને કહી દઈશ. તો કદાચ એ એક જે બહુ આછો પડદો હોય. પેલો પડદો છે ને એ હટી જાય તો કદાચ પછી એના ભવિષ્ય માટે અત્યારે એવી જરૂરી છે કે હું થોડું ઓછો નજીક જાઉં એમ. પણ કોને વાલું ન હોય? સંતાન તો કોઈ એવો મને નથી લાગતું કોઈ એવો મા બાપ કોઈ બાપ એવો હોય કે જેને પોતાનું સંતાન ન વાલું હોય. અને હકીકતમાં મા બાપ બન્યા પછી જ દીકરાઓની પછી જ ખબર પડે, સંતાનોની પછી જ ખબર પડે કે મા બાપની શું તાકાત છે, મા બાપની વેલ્યુ શું છે. હું તો દરેક યંગસ્ટરને આપના માધ્યમથી કહું કે તમારા મા બાપને દુઃખ થાય એવું કાંઈ ન કરતા. મા બાપ હોય ત્યાં સુધી કદાચ તમને એમ થતું હશે કે ઠીક છે મા બાપે ઘણા તો મેં એવા જોયા છે કે તમે શું કર્યું છે અમારી માટે એમ કહેતા હોય મા બાપને. મા બાપ સિવાય કર્યું છે જ કોણે? ભગવાન જ મા બાપ છે. ઈશ્વરને તમે નહીં જોયો હોય કે મેં કોઈ બીજા રૂપમાં, હા મેં કે તમે જોયા તો એ શેમાં મા બાપના રૂપમાં જોયા ઈશ્વર છે. આપણે. તો હું દરેક યંગસ્ટરને કહું કે તમારા મા બાપને દુઃખ થાય એવું ના કરતા. અને તમે એટલું જ કરજો કે કદાચ વ્યસન કરો તો પણ એટલા જ કરજો કે તમારે મા બાપની સમક્ષ રહીને તમે કરી શકો. ક્યારેય કોઈ વ્યસન એને દુઃખ થાય એવું ક્યારેય ન કરતા. તમને ખબર જ નથી કે એણે નાનપણમાં તમારી કેવી કેવી તમે કેવી જીદો કરી હશે, શું શું કર્યું હશે, શું તોડફોડ કરી હશે. આની બધી હસતા મોઢે એણે સ્વીકારી લીધી છે.